નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે sin cos અને tan એના મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ એની વાત કરી હતી. તો યાદ કરીએ આપણે ત્રણેયના સૂત્રો યાદ રાખવાની વાત થઈ હતી કે sin નો મુખ્ય ઉકેલ જે છે 0 થી 2π ની વચ્ચે આવે ત્યારે sin નો વ્યાપક ઉકેલ જેને કહીએ કે sin નો વ્યાપક ઉકેલ શું થાય તો કે વ્યાપક ઉકેલ માટે x બરાબર nπ વત્તા x બરાબર nπ વત્તા -1 ની n ઘાત ઇન્ટુ y, જ્યાં y જે છે એ મુખ્ય ઉકેલ છે. એટલે આ વાત આપણે કરી છે. એવી રીતે cos નો વ્યાપક ઉકેલ શું થાય તો કે cos નો વ્યાપક ઉકેલ 2nπ ± y. cos નો વ્યાપક ઉકેલ x બરાબર 2nπ ± y, જ્યાં y જે છે એ મુખ્ય ઉકેલ છે. અને એ જ પ્રમાણે tan ની વાત કરી હતી કે tan નો વ્યાપક ઉકેલ શું થાય તો કે nπ y, કે tan નો વ્યાપક ઉકેલ x બરાબર nπ y, જ્યાં y એ મુખ્ય ઉકેલ છે. y શું છે તો કે મુખ્ય ઉકેલ છે. આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે મુખ્ય ઉકેલ એટલે 0 થી 2π સુધીની જે કિંમતમાં આવતા હોય એવા ઉકેલને આપણે મુખ્ય ઉકેલ કહે છે. તો આગળ આપણે સ્વાધ્યાયમાં દાખલા જોઈએ કે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ મેળવવાના છે. તો સ્વાધ્યાય 3.4 નીચે આપેલા સમીકરણના મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધો. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 થી 4 છે. એમાં મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધો. એમાં પહેલો જે દાખલો છે tan x બરાબર વર્ગમૂળમાં 3, tan x બરાબર વર્ગમૂળની અંદર 3, બરાબર છે. તો પહેલા તો આપણે જો આના સિવાયના પણ હોઈ શકે, ખાલી sin cos અને tan નો મુખ્ય ઉકેલ છે એના જે વ્યાપક ઉકેલ છે એના સિવાય cos sec કે cosec આના જ્યારે મેળવવાના હોય ત્યારે cos હોય તો એ sec હોય તો cos ઉપરથી મળે, cosec હોય તો sin ઉપરથી મળે, tan હોય તો cot હોય તો tan ઉપરથી મળે. આ ત્રણ ઉપરથી બાકીના ત્રણ તો મળશે. તો અહીંયા tan x બરાબર √3 છે. તો પહેલા મુખ્ય ઉકેલ મેળવીએ જો તો શું થાય તો કે વિચારો tan ની કિંમત √3 ક્યારે હોય તો કે આપણે જાણીએ છીએ કે tan π/3 એટલે √3, tan π/3 એટલે √3, બરાબર. એટલે એક ઉકેલ આ છે. બીજું OLSTC પ્રમાણે કયા ચરણની અંદર tan ધન હોય તો કે OLSTC પ્રમાણે ત્રીજા ચરણમાં tan ધન હોય. અને આના પરથી બીજો ઉકેલ કયો લખી શકાય તો કે તથા આવું લખી શકાય tan π + π/3, π એ વિધેય બદલે ને tan નું tan રહે અને π પ્લસ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan ધન હોય તો ખરેખર tan π + π/3 એટલે કે tan અને તમે સાદુરૂપ આપો તો આ 3π + π એટલે 4π ના છેદમાં 3, કે tan 4π ના છેદમાં 3 કયો અથવા tan π/3 કયો. આ બંનેની કિંમત કેવી થાય સરખી જ થાય √3, બરાબર. એટલે 0 થી 2π માં એવી બે કિંમતો મળી. કઈ તો કે π/3 અને 4π/3. તો માટે લખવાનું કે x બરાબર અહીંયા જે મુખ્ય ઉકેલ છે જેને આપણે y કહીએ અથવા તો x કહીએ કે મુખ્ય ઉકેલ π/3 અથવા 4π ના છેદમાં 3 મળે, બરાબર. આ થયો એનો મુખ્ય ઉકેલ. હવે વાત કરીએ વ્યાપક ઉકેલની, બરાબર. કે હવે tan નો વ્યાપક ઉકેલ, tan નો વ્યાપક ઉકેલ શું છે તો આપણે સૂત્ર યાદ રાખ્યું છે tan નો વ્યાપક ઉકેલ શું છે તો કે nπ +
y n પાઈ વત્તા y હોવાથી આનો વ્યાપક ઉકેલ tan x બરાબર √3 નો વ્યાપક ઉકેલ શું થાય તો tan x બરાબર √3 નો વ્યાપક ઉકેલ આનો વ્યાપક ઉકેલ શું થાય તો કે આનો વ્યાપક ઉકેલ n પાઈ વત્તા y એટલે શું પાઈ બાય 3 લઈ શકાય અથવા 4 પાઈ બાય 3 પણ લઈ શકાય આપણે પાઈ બાય 3 લઈએ તો n પાઈ વત્તા પાઈ બાય 3 મળે તો આ થયો એનો વ્યાપક ઉકેલ n પાઈ વત્તા પાઈ બાય 3 બરાબર એટલે આ પહેલો દાખલો છે બુકની અંદર જે જવાબ આપેલા છે 3.4 એટલે જે મુખ્ય ઉકેલ છે એ પાઈ બાય 3 અથવા 4 પાઈ બાય 3 અને જે વ્યાપક ઉકેલ છે n પાઈ પ્લસ પાઈ બાય 3 અને જ્યાં n belongs to z જ્યાં n belongs to z બરાબર તો આ છે એનો વ્યાપક ઉકેલ કે હવે n બરાબર 1 લો 2 લો 3 લો 4 લો કોઈ પણ કિંમત લ્યો તો એનો જવાબ જે છે 10 ના સ્વરૂપમાં એ √3 મળશે એટલે આ પહેલો દાખલો છે ત્યારબાદ બીજો દાખલો જે છે sec x બરાબર 2 sec x બરાબર 2 હવે જો આપણી પાસે sec નો વ્યાપક ઉકેલ કઈ છે નહીં સૂત્ર નથી સૂત્ર કોનું છે cos નું છે હવે જો sec x બરાબર 2 છે તો ખરેખર sec એટલે શું તો કે 1/cos થાય કે 1/cos x બરાબર 2 અહીંથી cos x ને સૂત્ર નો ભાગાકાર કરો તો cos x આ બાજુ જાય આ 2 છેદમાં આવે એટલે કે cos x બરાબર શું મળે 1/2 cos x બરાબર 1/2 હવે જો તમારે વિચારવાનું તો 1/2 કિંમત ક્યારે મળે cos ની તો કે cos ની 1/2 એટલે પાઈ બાય 3 એક તો x બરાબર પાઈ બાય 3 કે આપણે એવું જાણીએ છીએ કે cos પાઈ બાય 3 એટલે 1/2 બરાબર છે cos પાઈ બાય 3 એટલે 1/2 બીજી વાત કરીએ બીજી કયા ચરણની અંદર cos ની કિંમત ધન હોય તો કે all s t c ચોથા ચરણમાં ધન હોય તો આવું લખી શકાય કે તથા આપણે એવું કરીએ કે cos 2 પાઈ માઈનસ પાઈ બાય 3 2 પાઈ એ વિધેય બદલે નહીં cos જે આ cos પાઈ ના છેદમાં 3 છે ને ત્યાં આવું લખી શકાય જો કે cos પાઈ બાય 3 એટલે શું તો cos પાઈ બાય 3 એટલે આવું લખી શકાય cos 2 પાઈ માઈનસ પાઈ બાય 3 હવે 2 પાઈ માઈનસ પાઈ બાય 3 એટલે 2 પાઈ એ વિધેય બદલે નહીં 2 પાઈ માઈનસ એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં cos કેવું હોય ધન એટલે આ ખરેખર cos પાઈ બાય 3 છે બરાબર અને આને તમારે લખવું હોય તો 3 2 6 6 પાઈ માઈનસ પાઈ એટલે 5 પાઈ આ શું થાય cos 5 પાઈ ના છેદમાં 3 અને આની કિંમત તો કેટલી છે 1/2 બરાબર છે તો માટે મુખ્ય ઉકેલ શું થાય તો કે માટે મુખ્ય ઉકેલ બે મળે કયા કયા તો કે પાઈ બાય 3 અને 5 પાઈ બાય 3 કે પાઈ બાય 3 અને 5 પાઈ ના છેદમાં 3 આ બે મળે બરાબર આ થયો મુખ્ય ઉકેલ હવે વાત કરીએ વ્યાપક ઉકેલની તો cos નો વ્યાપક ઉકેલ આપણે જાણીએ છીએ હવે cos નો વ્યાપક ઉકેલ શું છે તો કે cos નો વ્યાપક ઉકેલ એનું સૂત્ર જે છે 2n પાઈ વત્તા y વ્યાપક ઉકેલ એટલે 2n પાઈ વત્તા y બરાબર છે તો માટે આપણું જે સૂત્ર છે અહીંયા કયું તો કે જે આપેલું છે sec x બરાબર 2 આનો વ્યાપક ઉકેલ શું થાય તો કે આનો વ્યાપક ઉકેલ 2n પાઈ વત્તા y એટલે અહીંયા y આપણને શું મળે છે તો કે y એટલે પાઈ બાય 3 બરાબર એટલે 2n પાઈ પ્લસ પાઈ બાય 3 મળે આ થયો આનો વ્યાપક ઉકેલ શું થાય 2n પાઈ પ્લસ પાઈ બાય 3 જો બરાબર સમજો પ્રશ્ન જે છે શેમાં હતો sec માં હતો પણ આપણી પાસે sec માટેના સૂત્ર નથી પણ શેનું સૂત્ર છે cos નું સૂત્ર છે વ્યાપક ઉકેલ તો આપણે એને cos માં કન્વર્ટ કર્યું અને મુખ્ય ઉકેલ બે મળ્યા અને વ્યાપક ઉકેલ છે 2n પાઈ પ્લસ n belongs to z
સોરી 2n pi plus pi by 3 જ્યાં n belongs to z, બરાબર. n ક્યાંથી આવશે તો કે z માં. એટલે આ જે છે બીજો દાખલો છે. ત્યાર પછી ત્રીજો દાખલો જે છે cot x બરાબર -√3, cot x બરાબર -√3. હવે જો cot નો આપણી પાસે વ્યાપક ઉકેલ નથી પણ કોનો છે tan નો છે. તો cot x બરાબર -√3 તો આનો અર્થ એવો થાય કે tan x બરાબર -1/√3. tan ની કિંમત -1/√3. હવે જો વિચારો કે આ ચરણની અંદર tan જે છે એ માઈનસ હોય તો કે OLSTC પ્રમાણે બીજા અને ચોથા ચરણમાં tan જે છે માઈનસ હોય. ખરેખર આ કિંમત જે છે કે -1/√3 એટલે શું? તો માઈનસ tan 1/√3 એટલે tan pi by 6. તો આના બરાબર એવું લખી શકાય -tan pi by 6, બરાબર. હવે આપણે -1/√3 0 થી 2 pi માં ક્યાં આવે એ નક્કી કરવું છે. તો એ નક્કી કરવા માટે જો કે tan pi minus pi by 6, pi minus pi by 6, tan pi minus એટલે કયું ચરણ? બીજું ચરણ. અને બીજા ચરણમાં tan કેવું હોય? ઋણ હોય. એટલે આના બરાબર tan minus pi by 6 થાય કે આ, અથવા તો આને શું કહી શકાય તો કે tan 6 pi minus pi એટલે 5 pi ના છેદમાં 6, tan 5 pi ના છેદમાં 6 એટલે કે -tan pi ના છેદમાં 6, બરાબર. અથવા તો જે આપણી કિંમત છે કઈ તો કે -1/√3. અને બીજી કિંમત લેવી હોય તો તથા આવું પણ કહી શકાય કે tan બીજે ક્યાં માઈનસ છે તો OLSTC ચોથા ચરણની અંદર tan માઈનસ હોય તો ચોથા ચરણ માટે શું લખી શકાય તો કે tan 2 pi minus pi by 6. 2 pi minus pi by 6 એટલે 6 2 12 pi, 12 pi minus pi એટલે 11 pi. તો શું થયું તો કે tan 11 pi ના છેદમાં 6 એટલે કે -tan pi by 6 અથવા -1/√3. તો tan ની કિંમત -1/√3 ક્યાં હોય તો કે 5 pi by 6 અથવા 11 pi ના છેદમાં 6. તો માટે મુખ્ય ઉકેલ શું થાય તો કે માટે મુખ્ય ઉકેલ 5 pi ના છેદમાં 6 અને 11 pi ના છેદમાં 6 મળે, બરાબર. માટે આનો વ્યાપક ઉકેલ કે cot આપણને ખ્યાલ છે કે tan નો વ્યાપક ઉકેલ શું છે તો કે હવે tan નો વ્યાપક ઉકેલ tan નો વ્યાપક ઉકેલ શું છે તો કે n pi y હોવાથી આ tan નો વ્યાપક ઉકેલ છે. આથી આપણો જે પ્રશ્ન છે કે cot x બરાબર √3, cot x બરાબર વર્ગમૂળમાં 3 નો વ્યાપક ઉકેલ શું થાય તો કે આનો વ્યાપક ઉકેલ આ cot x બરાબર √3 નો વ્યાપક ઉકેલ શું થાય તો કે n pi y, n pi y એટલે શું 5 pi ના છેદમાં 6 આ મળે, બરાબર. એટલે આ થયો એનો વ્યાપક ઉકેલ n pi 5 pi ના છેદમાં 6. અથવા જો 5 pi ના છેદમાં 6 લખો અથવા 11 pi ના છેદમાં 6 પણ લખી શકાય, એ પણ ચાલે, બરાબર. બેમાંથી કોઈ પણ ચાલે. એટલે આ જે છે એ ત્રીજા દાખલાનો જવાબ છે. આપણે જવાબ ચેક કરીએ બુકમાં જે જવાબ આપેલા છે પાછળ સ્વાધ્યાય 3.4 એમાં બીજો દાખલો જે છે એમાં pi by 3 અને 5 pi by 3 અને 2n pi સોરી 2n pi પ્લસ ઓર માઈનસ હોય છે ને, એટલે અહીંયા પ્લસ ઓર માઈનસ આવશે. cos માટે અહીંયા શું છે પ્લસ ઓર માઈનસ, કારણ કે અહીંયા 2n pi પ્લસ ઓર માઈનસ થાય છે. એટલે એ જે છે ઉકેલ એનો છે. તો ત્રીજા દાખલામાં જે જવાબ છે એ pi ના છેદમાં 5 pi ના છેદમાં 6, 11 pi ના છેદમાં 6 અને n pi પ્લસ 5 pi ના છેદમાં 6 જ્યાં n belongs to z. એના પછીનો છેલ્લો દાખલો જે છે ચોથો કે જેનો ઉકેલ મેળવો એમાં cos x બરાબર -2, cos x બરાબર -2. હવે જો cos x ની કિંમત ડાયરેક્ટ આપણી પાસે વ્યાપક ઉકેલ છે નહીં પણ sin નો વ્યાપક ઉકેલ છે.
cosec x બરાબર -2 છે તો આનો અર્થ એવો થાય કે sin x બરાબર -1/2 sin x બરાબર -1/2 હવે વિચારવાનું કે -1/2 1/2 એટલે sin ની કઈ કિંમત તો કે 1/2 એટલે sin π/6 આના બરાબર શું લખી શકાય તો કે માઈનસ sin π/6 લખેગાય માઈનસ sin π/6 બરાબર છે તો આ sin x બરાબર -1/2 એટલે માઈનસ sin π/6 હવે જો હવે 0 થી 2π ની અંદર આવે એવી કઈ કિંમતો તો કે sin sin π/6 sin કયા ચરણમાં ઋણ હોય તો કે sin ની કિંમત OLSTC પ્રમાણે ત્રીજા અને ચોથામાં ઋણ હોય તો એક તો આ રીતે લખી શકાય કે sin π+π/6 એટલે આ ત્રીજું ચરણ અને ચોથા ચરણ માટે લખવું હોય તો ઉપર લખી શકાય કે તથા sin sin π/6 એટલે શું તો કે sin 2π - π/6 તો બરાબર સમજો π+π/6 એટલે શું તો કે sin π એ વિધેય બદલીને sin નું sin જ રહે અને π પ્લસ એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin ઋણ હોય એટલે નિશાની આવે માઈનસ એટલે ખરેખર આ શું થયું તો કે 6 1 6 એટલે 6π + π એટલે 7π/6 કે sin 7π/6 જેની કિંમત -1/2 થાય અને બીજું sin 2π - π/6 2π માઈનસ એટલે 2π વિધેય બદલીને sin નું sin રે 2π માઈનસ એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં sin કેવું હોય ઋણ હોય તો આને સાદુરૂપ આપો તો 6 2 12π માઈનસ π એટલે 11π તો શું થાય તો કે sin 11π/6 એટલે પણ શું થાય તો કે -1/2 બરાબર તો માટે કહી શકાય કે માટે મુખ્ય ઉકેલ શું મળે તો કે મુખ્ય ઉકેલ એક તો મળશે 7π/6 તથા બીજો 11π/6 આ મુખ્ય ઉકેલ મળે બરાબર હવે વ્યાપક ઉકેલની વાત કરીએ કે હવે આપણને ખ્યાલ છે કે sin નો વ્યાપક ઉકેલ શું થાય તો કે sin નો વ્યાપક ઉકેલ nπ પ્લસ -1 ની n ઘાત into y થાય માટે આ સમીકરણનો ઉકેલ લખવો હોય આપણે તો માટે cosec x બરાબર -2 નો વ્યાપક ઉકેલ શું થાય આનો વ્યાપક ઉકેલ nπ વત્તા -1 ની n ઘાત into y એટલે મુખ્ય ઉકેલ 7π/6 આ મળે બરાબર તો આ થયો એનો વ્યાપક ઉકેલ જ્યાં n belongs to z એટલે આને કહેવાય એનો વ્યાપક ઉકેલ બરાબર એટલે આ ચોથો દાખલો છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો એક ઉદાહરણ આની જેવું છે તમારે હોમવર્કમાં કરવાનું છે ઉદાહરણ નંબર જે છે 20 અને 21 બે ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાના છે ઉદાહરણ 20 અને 21 આની જેમાં પણ સમીકરણ આપેલા છે અને મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ જે છે એની અંદર મેળવવાના છે બે ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાના ઉદાહરણ 20 અને 21 હવે આના પછી સ્વાધ્યાય પદ્ય છે ને આગળ એમાં સમીકરણ ઉકેલવાનું કીધું છે ત્રિકોણમિતીય સમીકરણ ઉકેલવામાં આ જે વ્યાપક ઉકેલ છે એનો ઉપયોગ આવશે તો એનો એકાદ દાખલો આજે આપણે જોઈએ જો કે ત્રિકોણમિતીય સમીકરણ તમને આપેલું હોય એટલે સમીકરણનો ઉકેલ વ્યાપક ઉકેલ કઈ રીતે મેળવવું તો સમીકરણ ઉકેલ એમાં દાખલા નંબર 5 છે પહેલા નીચે આપેલા સમીકરણ ઉકેલો cos 4x બરાબર cos 2x cos 4x બરાબર cos 2x આ સમીકરણનો ઉકેલ મેળવવો છે બરાબર
વ્યાપક કરી અને આ બાજુ લઈ આવો તો શું થાય તો કે આને આ બાજુ લઈ આવો તો cos 4x cos 2x બરાબર 0 બરાબર છે cos minus cos નું સૂત્ર આપણે લગાડીએ કે c minus c એટલે શું થાય તો કે -2ss એટલે કે અહીંયા શું થાય તો કે -2 sin એક વખત બે નો સરવાળો એટલે 4x 2x ના છેદમાં 2 into sin ની બાદબાકી એટલે કે 4x 2x ના છેદમાં 2 આના બરાબર 0 આને તમે સાદુરૂપ આપો તો શું થાય તો કે -2 sin 4 અને 2 6x ભાગ્યા 2 એટલે 3x into sin 4 - 2 એટલે 2x ના છેદમાં 2 એટલે x આના બરાબર 0 આ -2 ને સામે જવા દો તો આનો અર્થ એવો થાય કે sin 3x ગુણ્યા sin x બરાબર 0 એટલે કે sin 3x બરાબર 0 અથવા sin 3x બરાબર 0 અથવા sin x બરાબર 0 બરાબર છે હવે sin 3x બરાબર 0 અને sin x બરાબર 0 એટલે શું તો કે ખરેખર sin ની કિંમત 0 ક્યારે હોય તો કે 0 એ અથવા પાઈ બરાબર તો અહીંયા આના બરાબર ડાયરેક્ટ લખી શકાય કે x બરાબર અહીંથી આપણને મળે કે માટે જો sin x બરાબર 0 એટલે શું થયું તો કે sin x બરાબર 0 એટલે કે x બરાબર પાઈ બાય x બરાબર 0 અથવા તો પાઈ આપણે જનરલ જો આનો વ્યાપક ઉકેલ લખતા હોય તો આપણે આવું લખીએ કે sin x બરાબર 0 ક્યારે હોય તો કે n પાઈ એટલે n બરાબર 0 હોય તો 0 થઈ જાય 1 હોય તો પાઈ 2 હોય તો 2 પાઈ 3 પાઈ આ બધી કિંમતો આગળ sin ની કિંમત કેવી હોય 0 એટલે માટે આનો અર્થ એવો થાય કે માટે x બરાબર n પાઈ અહીંયાથી તમે વિચારો sin 3x બરાબર 0 એટલે શું તો કે માટે 3x બરાબર n પાઈ 3x બરાબર n પાઈ એટલે કે આ 3 ને સામે જવા દે તો x બરાબર શું થાય તો કે n પાઈ ના છેદમાં 3 તો આપણને અહીંથી x ની બે કિંમતો મળી કઈ તો કે એક n પાઈ અને બીજી n પાઈ ના છેદમાં 3 અને આપણે સાથે લખવા હોય બંનેને તો લખી શકાય કે x બરાબર n પાઈ અથવા x બરાબર n પાઈ ના છેદમાં 3 તો ઓકે નો પડે માટે x બરાબર n પાઈ અથવા x બરાબર n પાઈ ના છેદમાં 3 x બરાબર n પાઈ અથવા x બરાબર n પાઈ ના છેદમાં 3 તો આ જે છે એ એક પાંચમો દાખલો સ્વાધ્યાયનો ત્યારબાદ બાકીના જે છે 6 7 8 અને 9 એમાં એક નાનો દાખલો છે આપણે એ લઈએ એમાંનો સાતમો દાખલો જે છે sin 2x cos x બરાબર 0 sin 2x cos x બરાબર 0 sin 2x cos x બરાબર 0 બરાબર આ સમીકરણ ઉકેલવું છે તો આ સમીકરણ ઉકેલવા માટે જો આપણે શરૂઆત કરીએ ડાયરેક્ટ તો સૂત્ર નથી કે sin x cos y એવું કોઈ સૂત્ર નથી પણ sin 2x નું સૂત્ર આપણને ખ્યાલ છે કે sin 2x એટલે શું તો કે sin 2x એટલે 2 sin x cos x sin 2x એટલે 2 sin x cos x તો અહીંયા આવું લખી શકાય 2 sin x cos x વત્તા cos x બરાબર 0 કારણ કે સૂત્ર શું છે કે સૂત્ર આ પ્રમાણે છે sin 2x બરાબર 2 sin x cos x બરાબર તો આની અંદરથી આપણે જો cos સામાન્ય લઈ લઈએ તો શું થાય તો કે cos x સામાન્ય લ્યો એટલે અંદર વધે અહીંયા વધશે આ 2 sin x વત્તા 1 આના બરાબર 0 બરાબર છે આનો અર્થ શું થાય આનો અર્થ એવો થાય કે એટલે કે
cos x બરાબર 0 અથવા cos x બરાબર 0 અથવા 2 sin x વત્તા 1 બરાબર 0, 2 sin x વત્તા 1 બરાબર 0. આ cos x બરાબર 0 આનો વ્યાપક ઉકેલ શું થાય? જો આપણને ખ્યાલ છે cos ની કિંમત 0 ક્યાં થાય? તો કે cos ની કિંમત 0 અહીંયા π/2, 3π/2, 5π/2, 7π/2 અને એને આપણે જનરલી જો અહીંયા આ 1 0 -1 0 0 1 અને 0 -1 તો આ બે જગ્યાએ cos 0 થાય. અને આને આપણે જનરલી કઈ રીતે દર્શાવીએ? તો કે આ કિંમતને વ્યાપક સ્વરૂપે n π દર્શાવીએ કે n π. અને કેમ દર્શાવીએ? તો કે 2n + 1 * π, 2n + 1 * π/2 આ કિંમતને આ રીતે દર્શાવીએ. બરાબર કે x બરાબર 0 મૂકો તો π/2, 1 મૂકો તો 2 1 2 અને 3 3π/2, 2 મૂકો તો 4 4 ને 5π/2. બરાબર આને જનરલી આ રીતે આપણે દર્શાવીએ છીએ. તો આનો અર્થ એવો થાય કે માટે x બરાબર શું મળ્યું? તો કે x બરાબર 2n + 1 * π/2. બરાબર અથવા તો તમે cos x ની રીતથી જાઓ ને તો જવાબ આ જ આવે કે અહીંયા દાખલા તરીકે cos નો વ્યાપક ઉકેલ છે 2n π ± y, 2n π ± y. એટલે અહીંયા cos 0 એટલે તમે શું કરશો? π/2 જ્યાં મૂકશો π/2 એટલે જો આવું થાય કે x બરાબર 2n π આ અહીંયા 0 ક્યાં થાય તો π/2 તો 2n π ± π/2. હવે તમે આમાંથી આ પાઈ ને કોમન લઈ લ્યો તો અંદર વધે શું? તો કે પાઈ ને કોમન લઈ લ્યો એટલે અંદર વધશે 2n + 1/2 અથવા તો π/2 ને કોમન લઈ લ્યો તો અહીંયા જો અહીંયા π/2 ને કોમન લેવો તમે આના માટે તો આ કિંમત જે છે ને કે 2n + 1 * π/2 અથવા અહીંયા પ્લસ અને માઈનસ બે કિંમત ભેગી કરશો એટલે આ અને આ બે કિંમત એક જ થઈ જશે. આની અંદર તમે 2n π ± π/2 કરો છો તો આ ± π/2 છે. આની અંદરથી તમે 2π કોમન લ્યો તો શું થાય? અથવા π/2 કોમન લ્યો π/2 તો અહીંયાથી જો આ છેદમાં 2 નથી છતાં પણ કોમન લેશે તો અહીંથી આ 2 ની બદલે શું થાય? તો 4n અહીંયા આવશે 4n ± 1. તો આ 4n ± 1 છે ને એ આ જ કિંમત દર્શાવી દે. બરાબર કારણ કે પ્લસ અહીં છે ને માઈનસ છે બંનેને કોમ્બાઈન કરો તો આ આવશે. એટલે આપણે ડાયરેક્ટ પણ ખ્યાલ છે કે x cos x બરાબર 0 એટલે શું? તો કે x બરાબર 2n + 1 * π/2. અથવા અહીંયા આગળ વધો હવે તો શું થાય? જો તો કે આને સામે જવા દો માટે 2 sin x બરાબર -1 એટલે કે sin x બરાબર શું થાય? તો sin x બરાબર -1/2. હવે જો અહીંયાથી વ્યાપક ઉકેલ મેળવવો છે તો -1/2 એટલે sin ની કઈ કિંમત? તો કે ત્રીજા ચરણમાં sin માઈનસ હોય એટલે કે અહીંયા ખરેખર આ sin x છે. sin x બરાબર -1/2. 1/2 એટલે શું? sin π/6. હમણાં જ આગળના દાખલામાં વાત કરી આપણે પહેલા જે અવયવીમાં sin ની કિંમત -1/2. બરાબર અથવા જો અહીંથી તમારે આને લખવું હોય તો આવું લખી શકાય કે sin π + π/6. π + π/6 એટલે ત્રીજું ચરણ એટલે ત્રીજા ચરણમાં sin ઋણ હોય એટલે આ બંને કિંમત સરખી થઈ જાય. આના બરાબર શું થાય? તો કે sin π + π/6 એટલે આ π 6π + 1 એટલે 7π/6. બરાબર માટે અહીંયાથી લખી શકાય કે આ પછીની જે કિંમત આવે છે કે માટે x બરાબર 2n + 1 * π/2 અથવા જે અહીંયા ચાલે છે એ સ્ટેપ આ કે આ જે સ્ટેપ છે આમાં તમે શું લખ્યા હોય તો કે x બરાબર હવે જો આ મુખ્ય ઉકેલ sin નો વ્યાપક ઉકેલ શું છે તો કે x બરાબર nπ + -1 ની n ઘાત * y એટલે શું તો કે 7π/6. બરાબર તો ફાઇનલી જવાબ આવો મળે કે માટે જે સમીકરણ છે એનો ઉકેલ x બરાબર શું થાય તો કે x બરાબર 2n + 1 * π/2 અથવા x બરાબર nπ + -1 ની n ઘાત એને ગુણ્યા 7π/6. બરાબર આ x ના બે જવાબ મળ્યા કે જે સ્વાધ્યાયનો
સાતમો દાખલો છે 3.4 એનો સાતમો દાખલો કે x બરાબર n પાઈ વત્તા -1 ની n ઘાત ગુણ્યા 7 પાઈ ના છેદમાં 6 અથવા 2n + 1 * પાઈ બાય 2 જ્યાં n બિલોંગ્સ ટુ z. તો આજના લેક્ચરમાં આપણે વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલની ચર્ચા કરી. ચાર દાખલા વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલ મેળવવાના છે. બે આ સમીકરણ વાળા છે. હવે સ્વાધ્યાયમાં 3 સમીકરણ વાળા બાકી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ આગળની એની વાત કરી પછી સાઈન સૂત્ર કોસાઈન સૂત્ર એની જે નવા સ્વાધ્યાયમાં વાત છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે અહીંયા સુધી રાખો. તમારે આ બે ઉદાહરણ હોમવર્કમાં કરવાના છે 20 અને 21 બરાબર. તો આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ધન્યવાદ.